કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય, માન લો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે, અને CS છે, કોમ્પ્યુટર સાયન્સ અથવા તો IT ફિલ્ડ છે, તો ગુજરાતની અંદર એવી તો કઈ સારી કોલેજ છે કે જેની અંદર તમે એડમિશન લો છો તો તમને વધારે તકલીફ પડતી નથી. તો આજના આ વિડીયોની અંદર હું તમને એવી કોલેજના નામ આપવાનો છું. તો સૌથી પહેલી તમારી ચોઇસ કોમ્પ્યુટર રિલેટેડ ફિલ્ડમાં જો તમારે જવું હોય તો આ જ હોવી જોઈએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરો. એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો જેથી તમને બધી જ માહિતી અપ ટુ ડેટ ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. પ્લસ કોઈ પણ વિદ્યાર્થીને ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય, બોર્ડમાં માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા હોય અને હું જે કોલેજ કહી રહ્યો છું એમાં એડમિશન સુધી પહોંચવું હોય તો એનો પણ ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, અમારો કોન્ટેક્ટ કરજો, તમને શ્યોર અમે માહિતી આપીશું. હવે જે ટોપ 10 કોલેજીસ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ રિલેટેડ ફિલ્ડની અંદર હું એની માહિતી તમને આપવાનું છું. જો તમારે આના કટ ઓફ પણ જોઈતા હોય, લાસ્ટ ટાઈમના બોર્ડ અને ગુજસેટના કટ ઓફ જોઈતા હોય, JEE થ્રુના કટ ઓફ જોઈતા હોય અને આનું કેટલું પેકેજ છે એ પણ જોઈતું હોય તો કમેન્ટ કરજો કે હા સર વિડીયો બનાવો. 100 કમેન્ટ આવી ગઈ તો ઝડપથી આ જ કોલેજના પ્લેસમેન્ટ કેટલા છે અને લાસ્ટ યરના કટ ઓફ કેટલા હતા એના વિડીયો સાથે હું ફરીથી આવી જઈશ. સૌથી પહેલી કોલેજ છે DAIICT, જેમાં MNC, ICT, CS અને ICT ફિલ્ડ અવેલેબલ છે. DAIICT ગાંધીનગરમાં આવેલી છે. એના પછી નિરમા અમદાવાદ કોમ્પ્યુટર અને AIML ફિલ્ડ અવેલેબલ છે. એના પછી IIT રામ, જેની અંદર કોમ્પ્યુટર ફિલ્ડ અવેલેબલ છે. એના પછી DDU નડિયાદ, જેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બંને છે, IT માં ફક્ત સેલ્ફ ફાઇનાન્સ છે. એના પછી BVM ની અંદર કોમ્પ્યુટરમાં ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બંને છે, IT માં ફક્ત સેલ્ફ ફાઇનાન્સ અવેલેબલ છે. DDU નડિયાદ છે, BVM વલ્લભ વિદ્યાનગર છે, LD અમદાવાદ છે, જેમાં કોમ્પ્યુટર, IT અને AIML અવેલેબલ છે. એના પછી MSU બરોડામાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ બંનેમાં અવેલેબલ છે. VGC ચાંદખેડા, જે અમદાવાદની અંદર છે, કોમ્પ્યુટર, IT, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ડેટા સાયન્સની અંદર અને ICT ની અંદર અવેલેબલ છે. એના પછી દર્શનની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અવેલેબલ છે, જે રાજકોટમાં આવેલી છે, અને ચારુસદ ચાંગા, જેમાં કોમ્પ્યુટર, IT અને AIML છે. આ 10 કોલેજ તમારા લિસ્ટમાં હોવી જોઈએ. હજુ પણ તમારે કોલેજ એડ કરવી હોય તો તમે GSET ને એડ કરી શકો છો, જે CVM યુનિવર્સિટીના અંડરમાં આવે છે. તો આટલી કોલેજ તમે રાખી શકો છો તમારા બકેટ લિસ્ટની અંદર, જે કોમ્પ્યુટર અને IT ફિલ્ડની સારી કોલેજમાં આવે છે. ઠીક છે. તો જો તમારે આ દરેક કોલેજનો ડિટેલ વિડીયો જોઈતો હોય કે પ્લેસમેન્ટ કેટલું છે, લાસ્ટ યરના કટ ઓફ કેટલા હતા, પ્લસ JEE થ્રુ કટ ઓફ કેટલા હતા અને બોર્ડ અને ગુજસેટના કટ ઓફ કેટલા હતા, તો કમેન્ટ કરજો. અને આ બધી જ કોલેજની અંદર પહેલા રાઉન્ડ પછી બીજા રાઉન્ડમાં પણ સીટ વેકેન્ટ હોય છે. તો જો તમને એવું લાગે છે કે બોર્ડમાં થોડા ઓછા માર્ક આવે છે તો ઇમ્પ્રુવમેન્ટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. લાસ્ટ યર પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ ઇમ્પ્રુવમેન્ટના સહારે, અમારા જ વિદ્યાર્થીઓએ આ બધી કોલેજમાં એડમિશન લીધેલા છે. તો જો તમારે પણ ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાઈને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરીને સારી કોલેજની અંદર ભણીને સારું પ્લેસમેન્ટ મેળવવું હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લો. ઓનલાઈન અને ઓફલાઈન બંને મેચ છે, ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ બંને માટે છે. ફટાફટથી જોડાઈ જજો, સીટ પૂરી થઈ જાય પછી તમને મોકો મળશે નહીં. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને પણ શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.